નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આગળના આપણા વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 એમાં આપણે શેર બહાર પાડવા વિશે આપણે અભ્યાસ શરૂ કર્યો હતો. તેમાં શેર અરજીની વિધિ જે આપણે પૂછવાની નથી હવે બોર્ડની પરીક્ષામાં, પણ તેનો એક આપણે ટોપિકની ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણો બહુ અગત્યનો મુદ્દો છે શેર વહેંચણીનો અર્થ અને શેર વહેંચણીની વિધિ, એની ચર્ચા થઈ હતી. ત્યારબાદ શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો પેજ નંબર 88 પર આપ ધ્યાન આપશો. 1.3 શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો જોગવાઈ આપણે આ વર્ષ પૂરતી એ અભ્યાસમાં ધ્યાનમાં નથી લેવાની. આપ જ્યારે રૂબરૂ શાળાએ આવશો તો એમાં થોડી ઘણી માહિતી હું તમને એ જણાવી દઈશ. અત્યારે આપણે આપણો જે ઓનલાઈન લેક્ચર છે એમાં આપણે આ મુદ્દાની બહુ ચર્ચા કરતા નથી. જ્યાં જરૂર લાગશે ત્યાં હું તમને મુદ્દાઓની ચર્ચા કરી દઈશ, પણ અત્યારે આપણે અભ્યાસમાં એ પરીક્ષામાં તમારે પૂછવાનું નથી, એટલે અત્યારે આપણે અભ્યાસમાં હાલ પૂરતું અત્યારે ધ્યાનમાં નથી લેતા. જ્યારે આપણે લાઈવ ક્લાસ આપણે મળીશું બરોબર, ત્યારે આ ટોપિકની હું તમને ચર્ચા કરી દઈશ બરોબર છે. પણ અત્યારે આપણે એ કાર્ય એની ઉપર મેં તમને ક્રોસ મરાવી દીધું છે ચોકડી, એટલે પ્રશ્ન પરીક્ષા માટે તમારે ધ્યાનમાં લેવાનો નથી. હવે આગળનો આપણો મિત્રો ટોપિક છે એ અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી. બરોબર, તો સૌપ્રથમ આપણે અનિયમિત શેર વહેંચણી વિશે અભ્યાસ કરીશું. તો કે અનિયમિત શેર વહેંચણી કોને કહેવાય? તો કે એનો અર્થ બરોબર, આપણે અનિયમિત શેર વહેંચણીનો અર્થ, એના સંજોગો અને અનિયમિત શેર વહેંચણીથી શું અસરો થાય, આટલા મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે. ત્યારબાદ ગેરકાયદેસર શેર વહેંચણી, એનો અર્થ, ગેરકાયદેસર શેર વહેંચણીના સંજોગ બરોબર ચર્ચા કરવાની છે, અને બંનેનો તફાવત. આટલો ટોપિક આપણે મિત્રો આ અનિયમિત અને ગેરકાયદેસર શેર વહેંચણી આ પરીક્ષા માટે આપણે તૈયાર કરવાનું છે. પેજ નંબર 88 પર 1.4 અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી બરોબર ધ્યાન આપજો. સૌપ્રથમ એનો અર્થ, શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈનો અમલ કર્યા સિવાય કે તેનો ભંગ કરીને જે શેર વહેંચણી કરવામાં આવે. શેર વહેંચણીના કાયદેસરના નિયંત્રણો તમને ઉપર શેર વહેંચણીના કાયદેસરના મિત્રો 14 પોઈન્ટ આપેલા છે બરોબર. કંપની શેર વટાવતી ન બહાર પાડી શકે, ઓછામાં ઓછા 10% રોકાણકારો માટે અનામત રાખવા પડે, આસપા દ્વારા જ અરજી કરી શકાય, શેર ભરણું ખુલ્લું મૂકીને 10 દિવસમાં અરજી બરોબર છે સ્વીકારવી પડે, શેર વહેંચણી ચોક્કસ સમય કરવી પડે, માન્ય શેર બજારમાં નોંધણી કરાવવી પડે, ડીમેટ ખાતું હોય ને એમાં જ શેર જમા થવા જોઈએ, ઓછામાં ઓછી 90% અરજી આવી જોઈએ, શેર ફક્ત બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકાય, વિજ્ઞાપન પત્ર બહાર પાડવું જરૂરી છે, જો બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડેલ શેર હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ બરોબર એ સેબી પાસે અગાઉથી મંજૂર કરાવેલું હોય, શેર અરજી વખતે ઓછામાં ઓછી 5% રકમ મંગાવવી પડે બરોબર છે, માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ, ફાળવેલ શેર ડીમેટ ખાતામાં જ જમા કરવા જોઈએ, લઘુત્તમ ભરણું મળવું જ જોઈએ, લઘુત્તમ ભરણું નક્કી કરેલ ધોરણ પ્રમાણે જ મળવું જોઈએ. જો સ્થાપકોએ શેર ખરીદ્યા હોય તો એ અમુક સમય સુધી વહેંચી ન શકે, એને લોકિંગ પિરિયડ કહેવાય, જેની ચર્ચા આપણે અગાઉ થઈ છે બરોબર. તો આ બધું કાર્ય ચોક્કસ સમયે કાર્ય થાય તો એ નિયમિત કહેવાય. જો એ કાર્ય બરોબર ઉપરના નિયંત્રણો અને જોગવાઈનો અમલ કર્યા વગર અને ભંગ કરીને છતાં જો કંપની શેર વહેંચણી કરે ને તો એને આપણે અનિયમિત શેર વહેંચણી કહે છે. તો અનિયમિત શેર વહેંચણીનો અર્થ મિત્રો, તો કે શેર વહેંચણી અંગેના નિયંત્રણો અને જોગવાઈનો અમલ કર્યા વગર, નિયંત્રણો અને જોગવાઈનો અમલ કર્યા વગર સિવાય કે ભંગ કરીને બરોબર ભંગ કરીને જે શેર વહેંચણી કરવામાં આવે
ગેરકાયદેસર શેર વહેંચણી કહે છે. બરોબર, નોટ ડાઉન કરશો મિત્રો અર્થ. બરોબર, શેર વહેંચણીના નિયંત્રણોને જોગવાઈનો અમલ કર્યા સિવાય ઉપરની જે જોગવાઈઓ છે જે મેં તમને ટોપિક કીધો પેજ નંબર 88 પર, બરોબર, જે 14 પ્રકારની જોગવાઈઓ છે ધ્યાન આપજો ખાસ મિત્રો પેજ નંબર 14 ઉપર. ટોપિક મેં થોડુંક પોઈન્ટમાં તમને વિસ્તૃત ચર્ચા ન કરી, આપણે મળીશું ત્યારે ઝડપથી એની ચર્ચા કરી. ઉપર વટાવથી શેર ન બહાર પાડી શકે, ઓછામાં ઓછા 10% અનામત છૂટક રોકાણકારો માટે રાખવાના જરૂરી છે, ન રાખે. આસબા દ્વારા શેર અરજી કરવી પડે, 10 દિવસમાં જાહેર ભરણું ખુલ્લું મૂક્યાની અરજી સ્વીકારવી પડે, શેર બજારમાં નોંધણી કરાવવી પડે, ડીમેટ ખાતું અરજદારનું હોવું જરૂરી છે ને એમાં ડીમેટ ખાતામાં શેર જમા થવા જોઈએ, ઓછામાં ઓછા 90% અરજી મળવી જોઈએ, શેર ફક્ત બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકાય, વિજ્ઞાપન પત્ર બહાર પાડવું જરૂરી છે અને બુક બિલ્ડિંગ થી જો બહાર પાડેલા હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ સેબી દ્વારા સેબી પાસે અગાઉથી મંજૂર કરાવવું પડે, શેર અરજીની ઓછામાં ઓછા 5% રકમ અરજી વખતે મંગાવી જરૂરી છે, માન્ય શેર બજાર સાથે સમજૂતી કરવી પડે, ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા માટે ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ હોવી જોઈએ, લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ કરેલ હોવો જોઈએ, લઘુત્તમ ભરણાની રકમ છે એ ધારા ધોરણ પ્રમાણે નક્કી કરેલી હોવી જોઈએ અને જો સ્થાપકે શેર ખરીદ્યા હોય તો અમુક સમય સુધી નક્કી કરેલ સમય સુધી વેચી ન શકાય. આ બધી જોગવાઈનું પાલન કરવું જરૂરી છે અને જો આ પાલન કર્યા વગર, બરોબર, ઉપરના આ જે નિયંત્રણો છે 14 એનો અમલ કર્યા વગર, એ જોગવાઈનો અમલ કર્યા વગર કે ભંગ કરીને જે શેર વહેંચણી કરવામાં આવે તો એને અનિયમિત શેર વહેંચણી કહે છે. 1 માર્ક અથવા 2 માર્કમાં પૂછી શકાય એવો આ પ્રશ્ન છે મિત્રો. 1 માર્ક અથવા 2 માર્કમાં પૂછાયો પ્રશ્ન છે, શેર વહેંચણીના નિયંત્રણો અને જોગવાઈનો અમલ. શેર વહેંચણીના નિયંત્રણો અને જોગવાઈનો અમલ કર્યા સિવાય કે ભંગ કરીને જે શેર વહેંચણી કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? ગેરકાયદેસર શેર વહેંચણી. બરોબર, ફરીથી મિત્રો, શેર વહેંચણીના ઉપરના જે નિયંત્રણો છે કે જોગવાઈ છે તેનો અમલ કર્યા સિવાય કે ભંગ કરીને જે શેર વહેંચણી કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? અનિયમિત શેર વહેંચણી. આપણે બરોબર, શબ્દ હમણાં ગેરકાયદેસર એટલે ખાસ એ સુધારી નાખજો, અનિયમિત શેર વહેંચણી. હવે અનિયમિત શેર વહેંચણી માટેના સંજોગો, 2 અથવા 3 માર્કમાં પ્રશ્ન, અનિયમિત શેર વહેંચણી માટેના સંજોગો જણાવો. તો અનિયમિત શેર વહેંચણીના સંજોગ મિત્રો, એમાં 2 અથવા આ 3 માર્કનો પ્રશ્ન, બરોબર, યાદ રાખશો મિત્રો. 2 અથવા 3 માર્કનો પ્રશ્ન વિભાગ સી અથવા ડી માં પૂછી શકાય છે. અનિયમિત શેર વહેંચણી કરવા માટેના સંજોગ, તેમાં પહેલું છે, આપણે ઉપર મુદ્દો આવ્યો જોગવાઈમાં 12મો પોઈન્ટ, લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ થવો જોઈએ અને એની સાથે 13મો પોઈન્ટ, લઘુત્તમ નેટવર્થ નક્કી કરેલ ધોરણ મુજબ હોવું જોઈએ. એટલે કે લઘુત્તમ ભરણું મળવું જરૂરી છે. આપણે 90% શેર ખરીદવા અરજી મળે મિત્રો, આ 90% શેર ખરીદવા અરજી મળે, બરોબર, તો કંપનીને લઘુત્તમ ભરણું મળે. હવે લઘુત્તમ ભરણું ન મળે ને કંપની જો શેર વહેંચણી કરી નાખે તો એને અનિયમિત શેર વહેંચણી કહેવાય. એટલે પહેલો પોઈન્ટ તમને આપ્યો છે લઘુત્તમ ભરણું. 11મા ધોરણમાં પણ આ મુદ્દો વિજ્ઞાપન પત્રના પાઠમાં આવી ગયો છે. લઘુત્તમ ભરણું મળ્યા વગર શેર વહેંચણી થાય. બરોબર, તો આને કેવી શેર વહેંચણી કહેવાય મિત્રો? અનિયમિત.
બીજું છે, હવે કંપની જ્યારે શેર જાહેર જનતા માટે બહાર પાડે તો એને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે. હવે વિજ્ઞાપન પત્ર બહાર પાડતા પહેલા એને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. હવે ન નોંધાવે, વિજ્ઞાપન પત્રની નકલ કંપની રજિસ્ટ્રાર સમક્ષ ન નોંધાવે અને શેર વેચણી કરે તો એને કેવી શેર વેચણી કહેવાય? અનિયમિત. એટલે આપણે પોઈન્ટ નંબર મિત્રો તમારે ઉપર જોગવાઈનો આપણે વિજ્ઞાપન પત્ર વાળો જે આપણો ટોપિક છે, બરોબર છે, એ ખાસ કરીને ચોથા પોઈન્ટમાં 10 દિવસની અંદર અરજી આવી જોઈએ, પણ એની સાથે એક મુદ્દો, બરોબર કે યસ, 8મો પોઈન્ટ કે શેર બહાર પાડે ત્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું જરૂરી છે. 8મા પોઈન્ટમાં 8મી જોગવાઈમાં જો કંપની વિજ્ઞાપન પત્ર જાહેર જનતા માટે શેર ઇસ્યુ કરે તો એને ફરજિયાત વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે અને એની એક નકલ કંપની રજિસ્ટ્રારને આપવી જ પડે. અને નો આપે ને જો શેર વેચણી થાય તો એને અનિયમિત શેર વેચણી કહેવાય. એટલે વિજ્ઞાપન પત્રની નકલ કંપની રજિસ્ટ્રાર સમક્ષ ન નોંધાવે આપણે, બરોબર છે. પછી આગળ ત્રીજો પોઈન્ટ, શેર અરજી સાથે શેરની દાસની કિંમતના ઓછામાં ઓછા 5% રકમ મંગાવવી પડે. હવે 5% રકમ અથવા સેબીએ નક્કી કરેલ નિર્ધારિત કરેલ નાણાં મળેલ ન હોય. હવે શેર અરજી વખતે કંપનીએ ઓછામાં ઓછા 5% રકમ મંગાવવી પડે અથવા સેબીએ જે નક્કી કર્યું હોય તે મુજબ, અને કંપની ન મંગાવીને શેર વેચણી કરે તો એને કેવી શેર વેચણી કહેવાય? અનિયમિત. એટલે આપણે મુદ્દો આટલો જ લખીશું કે શેર અરજી સાથે, બરોબર, ઓછામાં ઓછા શેરની દાસની કિંમતના ઓછામાં ઓછા 5% રકમ, બરોબર છે, મળેલ ન હોય. શેર અરજી વખતે ઓછામાં ઓછા 5% રકમ મંગાવવી પડે મિત્રો, અને એ મળેલ ન હોય છતાં શેર વેચી દે જે તે અરજદારને, તો એને કેવી શેર વેચણી કહેવામાં આવે? અનિયમિત શેર વેચણી. ત્યારબાદ મિત્રો આપણે એક ટોપિક, એક મુદ્દો જે પૂછવાનો નથી, શેર અરજીની વિધિ, એમાં એક બેંકમાં ખાતું ખોલાવવું, અને એમાં મિત્રો રાષ્ટ્રીયકૃત બેંકમાં કયું ખાતું? તો કે એસ્ક્રો બેંક ખાતું શિડ્યુલ બેંકમાં. આ મુદ્દો મેં તમને ટોપિક પૂછવાનો નથી છતાં લઈ લીધો છે. એસ્ક્રો બેંક એકાઉન્ટ, બરોબર, શેર મૂડીના વ્યવહારોની નોંધ કરવા જે ખાતું ખોલાવવામાં આવે, શેર મૂડીને લગતા વ્યવહારો નોંધવા માટે બેંકમાં જે ખાતું, કઈ બેંકમાં? શિડ્યુલ બેંકમાં જે ખાતું ખોલાવવામાં આવે એને એસ્ક્રો બેંક. હવે શેર મૂડીના વ્યવહારો કરવા માટે આ એસ્ક્રો બેંક એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે શિડ્યુલ બેંકમાં, અને ખોલાવેલ નોંધ શેર વેચણી થાય તો એને કેવી શેર વેચણી કહેવાય? બરોબર, કંપનીએ એસ્ક્રો, બરોબર, બેંક ખાતું શિડ્યુલ બેંકમાં, બરોબર, ખાસ કરીને મિત્રો આ શિડ્યુલ્ડ બેંકમાં, બરોબર, ખોલાવેલ ન હોય અને શેર વેચણી થાય. કંપની જ્યારે શેર વેચણી કરે તો એને શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું જરૂરી છે. હવે શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાયા વગર કયા પ્રકારનું ખાતું? તો શેર મૂડી માટે, એની વહેંચણી માટે એસ્ક્રો બેંક ખાતું. જ્યાં સુધી શેર મૂડીને લગતી પ્રક્રિયા થાય ત્યાં સુધી એસ્ક્રો બેંક એકાઉન્ટ ઓપન હોય. શેર વહેંચણીનું કાર્ય પૂર્ણ થાય એટલે આ એસ્ક્રો બેંક એકાઉન્ટ ખાતું બંધ કરી અને કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે. તો શેર મૂડીના વ્યવહારો નોંધવા માટે જે ખાતું ખોલાવવામાં આવે, કઈ બેંકમાં? શિડ્યુલ બેંકમાં, એને એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે. આ ખોલાવવું જરૂરી છે. ન ખોલાવેલું શેર વેચણી થાય તો એને અનિયમિત શેર વેચણી કહેવાય. હવે માન્ય શેર બજાર સાથે શેરની નોંધણી કરાવવી જરૂરી છે.
હવે જો આ નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી ન કરી અને શેર વેચણી કરી દે, કારણ કે શેરની લેવડ દેવડ માત્ર શેર બજાર બીએસસી અને એનએસસી માં થાય અને એના વગર સીધી શેર વેચણી કરે તો એને કેવી શેર વેચણી કહેવાય? અનિયમિત. એટલે પાંચમો પોઈન્ટ આપણો નોંધણી માટે બરોબર માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય. બરોબર, માન્ય શેર બજાર સાથે કંપનીએ સમજૂતી ન કરી હોય, કરાર ન કર્યો હોય, શેરની નોંધણી ન કરી હોય, શેર વેચણી કરે તો એને કેવી શેર વેચણી કહેવામાં આવે છે? અનિયમિત શેર વેચણી. પછી ડિપોઝિટરી એનએસડીએલ અને સીડીએસએલ. મિત્રો આ બે, કારણ કે કંપની જે શેર વેચણી કરે તો ડીમેટ ખાતામાં જમા કરવા માટે, તો ડીમેટ ખાતામાં જ્યારે શેર જમા કરવા હોય, ડીમેટ ખાતામાં જ કંપની શેર જમા કરી શકે, અન્ય કોઈ રીતે શેર આપી ન શકે. તો આ ડીમેટ ખાતાની સાર સંભાળ રાખવા માટે બે ડિપોઝિટરી સંસ્થાઓ આપણે ભારત સરકારે બનાવેલી છે, એક એનએસડીએલ અને સીડીએસએલ. આની સાથે કંપની ફરજિયાત સમજૂતી કરવી પડે. હવે સમજૂતી ન કરી હોય શેર વેચણી થાય, બરોબર, તો એને કેવી શેર વેચણી કહેવામાં આવે? બરોબર છે, અનિયમિત શેર વેચણી. ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ન હોય તો એને કેવી શેર વેચણી કહેશું? અનિયમિત શેર વેચણી. બરોબર છે. આગળ સેબીની માર્ગદર્શિકા એટલે એની ગાઈડલાઇન્સ, એના નિયમો અને કંપની ધારાની જોગવાઈનું પાલન કર્યા વગર શેર વેચણી થાય. કે કંપની જ્યારે શેર વેચે તો સેબીના જે નિયમો છે, માર્ગદર્શિકાઓ છે, એની જોગવાઈ છે સામે જે આપી છે, આનું પાલન કર્યા વગર જો શેર વેચણી થાય તો એને કેવી શેર વેચણી કહેવાય? અનિયમિત. એટલે સાતમો પોઈન્ટ, સેબીની માર્ગદર્શિકા અને કંપની ધારાની જોગવાઈ નું પાલન કર્યા વગર શેર વેચણી થાય અને કેવી શેર વેચણી કહેશું? અનિયમિત. એટલે કંપની જ્યારે શેર વેચે તો એની જે માર્ગદર્શિકાઓ છે, એના જે નિયમો છે, એ કંપની ધારાની જોગવાઈનું પાલન કર્યા વગર ન કરી શકે, અને જો કરેલું હોય તો એને કેવી શેર વેચણી કહેવાય? અનિયમિત. અને કંપની જ્યારે શેર વેચે તો વિજ્ઞાપન પત્ર બહાર પાડવું જરૂરી છે. આ વિજ્ઞાપન પત્રમાં જે માહિતી આપી હોય ને સાચી હોવી જોઈએ, ગેરમાર્ગે દોરનારી ન હોવી જોઈએ. હવે જો ગેરમાર્ગે દોડનાર હોય અથવા સાચી માહિતી ન આપી હોય શેર વેચણી કરે તો એ કેવી શેર વેચણી કહેવાય? અનિયમિત. એટલે આઠમો પોઈન્ટ, વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી બરોબર ગેરમાર્ગે દોરનાર કે સાચી ન હોય. કંપની જ્યારે શેર વેચે તો શેર વેચણીની પ્રક્રિયા દરમિયાન એને જે માહિતી આપે વિજ્ઞાપન પત્રમાં, બરોબર છે, તો એ માહિતી સાચી હોવી જોઈએ ને ગેરમાર્ગે દોરનારી ન હોવી જોઈએ, ખોટી માહિતી ન હોવી જોઈએ. અને છતાં જો કંપની આપે તો અને શેર વેચણી કરે તો એને અનિયમિત શેર વેચણી કહેવાય. તો અહીંયા મિત્રો અનિયમિત શેર વેચણીના સંજોગ 2 માર્કમાં 4 પોઈન્ટ પણ પૂછાય, 2 પોઈન્ટ પણ તમને લખવાના પૂછાય, 3 માર્કમાં 6 પોઈન્ટ પણ પૂછી શકાય. બરોબર, કોઈ પરીક્ષકને 4 માર્કમાં પૂછવું હોય તો પણ પૂછી શકે, પણ જનરલી 2 અથવા 3 માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય છે. અનિયમિત શેર વેચણી એટલે શું? બરોબર છે, તો કે અનિયમિત શેર વેચણી કે શેર વેચણીના નિયંત્રણો કે જોગવાઈનો અમલ કર્યા સિવાય કે ભંગ કરીને જે શેર વેચણી કરવામાં આવે એને અનિયમિત શેર વેચણી કહે છે. આ એનો અર્થ આપ નોટ ડાઉન કરશો અને ત્યારબાદ એના સંજોગો, અનિયમિત શેર વેચણીના સંજોગો, તો એક તો લઘુત્તમ ભરણું મળ્યું નોન શેર વેચણી થાય તો એને અનિયમિત કહેવાય. વિજ્ઞાપન પત્રની નકલ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવેલ ન હોય અને શેર વેચણી થાય તો એને અનિયમિત કહેવાય. શેર અરજી સાથે 5% રકમ મળેલ ન હોય અને શેર વેચણી થાય તો એને અનિયમિત કહેવાય.
એસ્ક્રો બેંકમાં શિડ્યુઅલ ખાતું ખોલાવેલ ન હોય અને શેર વેચણી થાય તેને અનિયમિત કહેવાય. નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય અને શેર વેચણી થાય તેને અનિયમિત કહેવાય. ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ન હોય અને શેર વેચણી થાય તો અનિયમિત કહેવાય. સેબીના જે માર્ગદર્શિકાઓ છે, નિયમો છે, કંપની ધારાની જોગવાઈઓ છે એનું પાલન કરવું જરૂરી છે અને કરેલ ન હોય, બરોબર, તો શેર વેચણી અનિયમિત કહેવાય. અને વિજ્ઞાપન પત્રમાં આપેલી માહિતી ગેરમાર્ગે દોડનાર કે સાચી ન હોય અને શેર વેચણી થાય તો આને અનિયમિત શેર વેચણી કહે છે. આમ શેર વેચણી માટેના મિત્રો અહીંયા 8 સંજોગ, બરોબર, 3 માર્કમાં પણ આ પ્રશ્ન પૂછી શકાય છે. હવે અનિયમિત શેર વેચણીની અસરો. આ પણ મિત્રો 3 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. ધ્યાન આપજો, એ પોઈન્ટ આપેલા છે તમને. જ્યારે શેર વેચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની મરજી હોય તો શેર વેચણી રદ કરાવી શકે. અનિયમિત શેર વેચણીથી શું અસર થાય, કોને અસર થાય? તો જે અરજદારે શેર ખરીદવા અરજી કરી હોય એને અસર થાય, કારણ કે એને નાણાં ભર્યા છે. હવે એને શેર અરજી ન મળે, એને શેર વહેંચણીનું કાર્ય દરમિયાન એને શેર મંજૂર ન થાય, બરોબર, કંપની નાણાં ન આપે, પરત ન કરે તો એને સીધી અસર એના રોકાણ કરનાર વ્યક્તિ અરજદાર છે એને થાય. તો જ્યારે અનિયમિત શેર વેચણી થઈ હોય તો અરજદાર પોતાની મરજી હોય તો એ આવી અનિયમિત શેર વેચણી રદ કરાવી શકે અને પોતે જે શેર પર ભરેલા નાણાં છે એ કંપની પાસેથી પાછા મેળવી શકે. અનિયમિત શેર વેચણીના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદારને નુકસાન થયું હોય તો તે ઈચ્છે તો રદ કરાવી શકે. શેર અરજદાર એને જે નુકસાન થયું છે એ નુકસાન પરત મેળવવા માટે એ ઈચ્છે તો આવી શેર વેચણી રદ કરાવી શકે અને તે રદબાતલ અંગેની મર્યાદા, સમય મર્યાદા નીચે મુજબ છે. બરોબર છે? તો અસરો મિત્રો આ 3 માર્કમાં પણ પ્રશ્ન પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો. એમાં પહેલો છે કે કયા સમય મર્યાદામાં રદ કરાવી શકે, તો પહેલો છે કાયદેસરની પ્રથમ સભા ભર્યા. કંપની જ્યારે એની કાયદેસરની પહેલી સભા, પ્રથમ સભા બોલાવે એના 2 માસ સુધીમાં, અરજોટી ખાસ મિત્રો, કાયદેસરની પ્રથમ સભાના કેટલા માસ સુધીમાં? 2 માસ સુધીમાં આવી શેર વેચણી રદ કરાવી શકે અને પોતે ભરેલા નાણાં એ કંપની પાસે પરત મેળવી શકે. બરોબર? એટલે પહેલું છે કાયદેસરની સમય મર્યાદા કે અસરથી અરજદારને શું પ્રશ્ન થાય? તો મિત્રો કાયદેસરની જ્યારે પ્રથમ સભા બોલાવે કંપની એના 2 માસમાં જો આવી શેર વેચણી થઈ હોય તો એના 2 માસમાં અરજદાર છે એ આવી શેર વેચણી રદ કરાવી શકે. કરજોટી. બીજો પોઈન્ટ, જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગઈ હોય અને પછી શેર વેચણી થાય તો જે તારીખે શેર વેચણી થઈ હોય એના 2 માસમાં સભા ભરાઈ ગઈ પછી શેર વેચણી કરી તો એ વેચણીની તારીખથી કેટલા સમયમાં? 2 માસમાં આવી શેર વેચણી અરજદાર રદ કરાવી શકે. બરોબર? રદ બાતલ એટલે કે અરજદાર છે એ રદ કરાવી શકે. અને ત્રીજો પોઈન્ટ, જો સંચાલક જાણીબૂજીને, બરોબર, શેર વેચણીની જોગવાઈનો ભંગ કરીને અથવા અન્ય કોઈને તેમ કરવા દે તો આવી શેર વેચણી, અનિયમિત શેર વેચણીના પરિણામે શેર હોલ્ડરને જે નુકસાન થાય, જે ખર્ચ થાય તો તે ચૂકવવા સંચાલક પોતે અંગત રીતે જવાબદાર છે. કંપનીની જે કોઈ જવાબદારી છે એ સંચાલકની જવાબદારી. એટલે સંચાલકને જાણીબૂજીને હાથે કરીને, બરોબર, અનિયમિત શેર વેચણીની જોગવાઈનો ભંગ કરે, શેર વેચણીની જોગવાઈનો ભંગ કરી, બરોબર, અથવા અન્યને તેમ કરવા દે તો આવી અનિયમિત શેર વેચણી માટે શેર હોલ્ડરને જે નુકસાન થાય, ખર્ચ થાય તો એ શેર હોલ્ડરને બધી જ રકમ ચૂકવવા માટે કોણ જવાબદાર કહેવાય? સંચાલક અંગત રીતે. પરંતુ આ નુકસાની વળતર મેળવવાની કાર્યવાહી, કરજો ટીક, શેર અરજદાર છે એ નુકસાની વળતર મેળવવાની કાર્યવાહી, જરૂરી કાર્યવાહી ક્યારે કરી શકે? તો કે શેર વેચણી પછી 2 વર્ષની મુદત સુધીમાં કરે. 2 વર્ષ પછી જાગે તો કંઈ ન મળે એટલે વધુમાં વધુ 2 વર્ષ સુધીમાં આવી અરજી કરી શકે.
બરોબર. તો અહીંયા મિત્રો અનિયમિત શેર વહેંચણીની અસરો આ પણ 3 માર્કનો પ્રશ્ન છે. કરજો ટીક ખાસ મિત્રો. અત્યાર સુધીમાં આપણે જે પ્રશ્ન તમને લખવા આપ્યા એમાં પહેલો શેર વહેંચણીનો અર્થ, પછી શેર વહેંચણીની વિધિ, શેર અરજીની વિધિમાં મુદ્દો મેં સમજાવી દીધું, લખવાની જરૂર નથી. પહેલો શેર વહેંચણીનો અર્થ, પછી શેર વહેંચણીની વિધિ જેની અગાઉ ચર્ચા થઈ. ત્યારબાદ મિત્રો હવે અનિયમિત શેર વહેંચણીનો અર્થ, પછી અનિયમિત શેર વહેંચણીના સંજોગ, બરોબર, અને અનિયમિત શેર વહેંચણીની અસરો જે તમને બુકમાં આપેલી છે ખાસ મિત્રો ત્યાં નોટ ડાઉન કરી લેશો. એને હું સમજાવી દઉં છું, બરોબર છે. ફરીથી એક ટોપિકની ચર્ચા કરી લઈ. 3 માર્કનો અગત્યનો પ્રશ્ન છે. જ્યારે શેર વહેંચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની મરજી હોય તો આવી અનિયમિત શેર વહેંચણી રદ કરાવી શકે અને પોતે શેર પર ભરેલા નાણાં પાછા મેળવી શકે. અનિયમિત શેર વહેંચણીના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદારને નુકસાન થયું હોય તો આવી અનિયમિત શેર વહેંચણી એ ઈચ્છે તો રદ કરાવી શકે છે. હવે રદ ક્યારે કરાવી શકે ની સમય મર્યાદા સેબીએ નક્કી કરેલા નિયમ મુજબ અહીંયા દર્શાવેલું છે. તો પહેલું છે, જો કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના, જો કંપની કાયદેસરની સભા બોલાવી હોય, પહેલી સભા એ પહેલા શેર વહેંચણી કરી હોય તો કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ સુધીમાં આવી શેર વહેંચણી રદ કરાવી શકે. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગઈ હોય અને પછી કંપનીએ શેર વહેંચણી કરી હોય તો શેર વહેંચણીની તારીખથી 2 માસમાં આવી શેર વહેંચણી રદ કરાવી શકે. અને ત્રીજો પોઈન્ટ, જો સંચાલક જાણીબૂજીને કાયદેસરની વહેંચણીની જોગવાઈનો ભંગ કરીને, જે આપણે અહીંયા જોગવાઈઓ હતી એ જોગવાઈનો ભંગ કરીને શેર વહેંચણી કરે અથવા અન્ય કોઈ વ્યક્તિ કે અધિકારીને એ શેર વહેંચણી કરવા દે તો આવી અનિયમિત શેર વહેંચણીના પરિણામે કંપનીને કે શેર હોલ્ડરને જે નુકસાન થાય કે ખર્ચ થાય તો આ બધું ચૂકવવાની જવાબદારી કોની બને? એના સંચાલકની. અંગત માટે એને અંગત પોતાની મિલકત વેચીને પણ આ રકમ શેર હોલ્ડરને ચૂકવવી પડે. પરંતુ આ નુકસાન વળતર મેળવવા માટે શેર અરજદાર છે એ શેર વહેંચણીની તારીખથી 2 વર્ષ સુધીમાં આ 2 વર્ષની મુદતમાં આ શરૂ કરવી જોઈએ. એટલે 2 વર્ષ સુધીમાં એ મિત્રો મુદતમાં જે શરૂ કરી શકે એ અરજી કરી શકે. બરોબર છે. તો અહીંયા આ અનિયમિત શેર વહેંચણીનો આપણો ટોપિક મિત્રો 3 મુદ્દા આ અનિયમિત શેર વહેંચણીના આપણે અભ્યાસ કરવાના છે. એક અનિયમિત શેર વહેંચણીનો અર્થ, તો કે અનિયમિત શેર વહેંચણી કોને કહેવાય? તો કે અનિયમિત શેર વહેંચણી એટલે શું? તો કે શેર વહેંચણીના નિયંત્રણો અને જોગવાઈનો અમલ કર્યા સિવાય કે ભંગ કરીને જે શેર વહેંચણી કરવામાં આવે તેને અનિયમિત શેર વહેંચણી કહે છે. તેના સંજોગો, તો કે કુલ 8 સંજોગ 3 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય. તો કે લઘુત્તમ ભરણું ન મળ્યું હોય, વિજ્ઞાપન પત્રની નકલ ન નોંધાવેલ હોય, શેર અરજી સાથે ઓછામાં ઓછા 5% રકમ ન મળી હોય, એસ્ક્રો બેંક ખાતું શિડ્યુલ બેંકમાં ન ખોલાવેલ હોય, માની શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય, ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ન હોય, સેબીના નિયમો કંપની ધારાની જોગવાઈનું પાલન ન કરેલ હોય અને વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી ખોટી એટલે કે ગેરમાર્ગે દોરનારી અને સાચી ન હોય અને શેર વહેંચણી થાય તો અનિયમિત શેર વહેંચણી કહેવાય. આ બીજો પ્રશ્ન. ત્રીજો, અનિયમિત શેર વહેંચણીથી શું અસરો થાય? તો કે અરજદાર છે આવી શેર વહેંચણી રદ કરાવી શકે. એનું નુકસાન થયું હોય તો શેર વહેંચણી રદ કરાવી શકે. એની સમય મર્યાદા, તો કે કંપનીની પ્રથમ સભા ભર્યાના 2 માસમાં જો પ્રથમ સભા ભરાઈ ગઈ હોય ત્યારબાદ શેર વહેંચણી થઈ હોય તો શેર વહેંચણીની તારીખથી 2 માસમાં સંચાલકે જાણીબૂજીને આવી શેર વહેંચણી કરી હોય અથવા અન્ય કોઈને કરવા દીધી હોય અને શેર હોલ્ડરને નુકસાન થયું હોય, ખર્ચ થયો હોય તો સંચાલક અંગત રીતે જવાબદાર બને. અરજદાર નુકસાન વળતર મેળવવાની કાર્યવાહી શેર વહેંચણી પછી 2 વર્ષની મુદત સુધીમાં આ કરી શકે. તો આ અનિયમિત શેર વહેંચણીની આપણે અસરો એની ચર્ચા કરી મિત્રો. હવે આપણે, બરોબર છે, તમારે બુકમાંથી 3 પ્રશ્ન લખવાના રહેશે. અનિયમિત શેર વહેંચણી એનો અર્થ, અનિયમિત શેર વહેંચણી એના સંજોગ અને અનિયમિત શેર વહેંચણીની અસરો પેજ નંબર 88 અને 89 પર આપેલ છે. તો આ ત્રણેય પ્રશ્ન આપણે નોટ ડાઉન કરવાના રહેશે. કારણ કે મિત્રો આપણે આ બધા જ પ્રશ્નો હવે આગળ તમને રોજે રોજ આપવામાં આવશે, હોમવર્કમાં પણ આપવામાં આવતા રહેશે.
જે તે સમયે આપણે પરીક્ષાઓ લેવામાં આવશે ત્યારે આ પ્રશ્ન એમાં પૂછાશે, બરોબર. પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ છે. હવે ગેરકાયદેસર શેર વહેંચણી, તો સૌપ્રથમ તેનો અર્થ એક અથવા બે માર્કમાં, બરોબર. હવે ગેરકાયદેસર તો એના ડાયરેક્ટ અહીંયા સંજોગો આપેલા છે, એની વ્યાખ્યા અહીંયા નથી આપેલી મિત્રો. હવે ગેરકાયદેસર શેર વહેંચણીની વ્યાખ્યા પાછળ તફાવતમાંથી આપણે લખીએ, બરોબર. તો કે ભારતીય કરારના કાયદા હેઠળ કાયદેસરના કરાર કે કંપની ધારાની કાયદેસરની શેર વહેંચણીની જોગવાઈનું પાલન ન કરી અને જે શેર વહેંચણી થાય, બરોબર છે. એટલે આપણે અહીંયા લખીએ, બરોબર, કે કાયદેસરના કરાર બરોબર કે કંપની ધારાની અન્ય કાયદેસરની શેર વહેંચણી અંગેની જોગવાઈનું પાલન ન કરીને જે શેર વહેંચણી થાય તેને ગેરકાયદેસર શેર વહેંચણી કહે છે, બરોબર. કાયદેસરના કરાર કે કંપની ધારાની અન્ય કાયદેસરની જે શેર વહેંચણી અંગેની જોગવાઈઓ છે એનું પાલન ન કરીને, કાયદેસરના કરાર કે કંપની ધારાની શેર વહેંચણીની જોગવાઈનું પાલન ન કરીને જે શેર વહેંચણી કરવામાં આવે તો આને કેવી શેર વહેંચણી કહેવામાં આવે છે મિત્રો? ગેરકાયદેસર શેર વહેંચણી, બરોબર છે. હવે કંપની ધારા મુજબ જે ભારતીય કાયદા મુજબના કરાર છે, કંપની જ્યારે કોઈ શેરધારક સાથે શેર વહેંચણીનો કરાર કરે, બરોબર, કે આ તારીખ સુધીમાં આપણે શેર વહેંચણી કરીશું, એના પહેલા કરી દે. હવે અહીંયા શેર વહેંચણી કરવાનું કાર્ય એ કંપની અને શેરધારક વચ્ચેનો એક કરાર છે મિત્રો. આપણે એના સંજોગોમાં ચર્ચા કરીશું, બરોબર. તો કંપની જ્યારે એ કરાર છે એ કરારનું ઉલ્લંઘન કરે, કંપની શેર વહેંચણી માટેના જે નિયમો છે, જોગવાઈઓ છે એનું પાલન ન કરે અને શેર વહેંચણી કરે તો મિત્રો આને કેવી શેર વહેંચણી કહેવામાં આવે છે? ગેરકાયદેસર શેર વહેંચણી. તો મિત્રો અહીંયા ગેરકાયદેસર શેર વહેંચણી, બરોબર છે, એનો અર્થ અહીંયા તમને નથી આપેલો, તફાવતમાં આપેલો છે. અહીંથી જે ગેરકાયદેસર શેર વહેંચણીના ડાયરેક્ટ સંજોગો જેની ચર્ચા આપણે પછી કરીશું, પણ પહેલા એનો અર્થ એક અથવા બે માર્કમાં છે, આપ નોટ ડાઉન કરી લેશો, બરોબર છે. અનિયમિત શેર વહેંચણીની અસરો પછીના પ્રશ્ન તરીકે, બરોબર, એક અથવા બે માર્કમાં પૂછી શકાય તેવો પ્રશ્ન છે. કાયદેસરના કરાર કે કંપની ધારાની અન્ય કાયદેસરની શેર વહેંચણી અંગેની જોગવાઈઓનું પાલન ન કરીને જે શેર વહેંચણી થાય તેને ગેરકાયદેસર શેર વહેંચણી કહે છે. આ પ્રશ્ન આપ નોટ ડાઉન કરી લેશો. હવે ગેરકાયદેસર શેર વહેંચણીના સંજોગો છે તો એની ચર્ચા આપણે હવે પછીના આગળના આપણા લેક્ચરમાં કરીશું, પણ આ અર્થ છે એની આપ ચર્ચા, બરોબર, એને અહીંયા મુદ્દાની ચર્ચા આપણે કરી તો એ આપ નોટ ડાઉન કરી લેશો. અત્યાર સુધીમાં આપણે પ્રશ્નો તમને લખવા આપીએ: શેર વહેંચણીનો અર્થ, શેર વહેંચણીની વિધિ, પછી ત્રીજો પ્રશ્ન અનિયમિત શેર વહેંચણીનો અર્થ, અનિયમિત શેર વહેંચણીના સંજોગ, પાંચમો તેની અસરો,
અને છઠ્ઠો પ્રશ્ન ગેરકાયદેસર શેર વહેંચણીનો અર્થ. જે પ્રશ્નથી આપણે અભ્યાસમાં એની મેં ચર્ચા કરી લીધી તમને શેર અરજીની વિધિ એ મુદ્દાની આપણે ચર્ચા શરૂઆતમાં કરીને શેર વહેંચણી અંગેના નિયંત્રણ એને પણ મેં થોડીક આછી માહિતી તમને આપી દીધી, બરોબર છે. કારણ કે અનિયમિત શેર વહેંચણીને અને ગેરકાયદેસર શેર વહેંચણીને સમજાવવા માટેની જોગવાઈ સમજવી જરૂરી છે, જેની ચર્ચા પેજ નંબર 88 પર મેં કરી લીધી. એક વખત આપ જોઈ લેશો, લખવાની કોઈ જરૂર નથી, બરોબર છે પ્રશ્ન, કારણ કે એ પ્રશ્ન આપણે પૂછવાનો નથી, પણ આ બે પ્રશ્ન માટે જરૂરી છે, એટલે માહિતી વાંચી લેશો. પ્રશ્ન તમારે અત્યાર સુધીમાં 6 લખવાના છે, બરોબર છે. હવે પછીના આપણે આગળના વિડિયો લેક્ચરમાં આપણે ગેરકાયદેસર શેર વહેંચણીના સંજોગો, એના અનિયમિત અને ગેરકાયદેસર શેર વહેંચણીના તફાવતની ચર્ચા કરીશું, બરોબર છે. આ પ્રશ્ન, આ પહેલા જે પ્રશ્ન ચર્ચા કરી એ આપ નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો, એ મારી વિનંતી. જય મહાદેવ, નમસ્કાર.